આજે આપણે ત્યાં સુંદર કાંકરેજ ઓળકી આવી સારવાર માટે આયા ભેગે 30 લીટર તો પાણી પી ગઈ. જય માતાજી મિત્રો. આજે તો સવારના વહેલા આપણે એક સબસ્ક્રાઇબર આપણી ઘોડી જોવા માટે આવી ગયા આપણી ગૌશાળાએ. તો આપણા મિત્રને ઘોડી બતાવી ઘરે નાઈ તો નાસ્તો પાણી કરીને પહોંચી ગયા આપણે પાંજરાપુર. અને બસ આપણે પાંજરાપુર પહોંચે જતા અતિ સુંદર કાંકરેજ ઓળકી આવી કે જેની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી. અને આ ઓળકીની સુંદરતા તો મારે તમને શું જણાવી, તમે અહીંયા જોઈ જ લ્યો. ઓળકી આપણે ત્યાં એડમિટ થયા ભેગે જ આપણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. ટ્રીટમેન્ટ ઓકે કરી સૌપ્રથમ આપણે કામ કર્યું એને ઘોડીથી ઊભી કરવાનું. ઓળકીને આપણે ઘોડીથી ઊભી કરી તો થોડી વારમાં થઈ ગઈ ઊભી. અને આ ઓળકીના પગની હાલત જોઈને મારા અનુભવ પ્રમાણે ઓછામાં ઓછા 15 દિવસથી આ ઓળકી બેઠી હશે. પછી આપણે એને પાણી પીએ છે કે નહીં ચેક કરવા માટે પાણી બતાવ્યું તો એને બચારી એટલું પાણી પીધું કે જાણે 10 દિવસ એને પાણી જ નથી મળ્યું. આ ઓળકીએ પાણી પીવાની શરૂઆત કરી, પછી 1 ડોલ પીધું, 2 ડોલ પીધું, 3 ડોલ પીધું, એમ 30 લીટર જેવું આશરે પાણી પીધું બચારી. આ ઓળકીને જયારે આપણે એડમિટ કરી ત્યારે પેટ એકદમ ચોટલ હતું ને પાણી પીને પેટ મસ્ત રીતે ફૂલી ગયું. ઓળકીને દવા તો દૂર પણ પાણી વગરની હેરાન થઈ ગઈ. પછી આપણે એને બહારથી લેવાની હતી અંદર. પછી આપણે ઓળકીને અંદર લઈ આવી વતરો કરેલી જાળ મૂકી એટલે ધીમે ધીમે એને ખાવાની શરૂઆત કરી. અને હવે પડી હતી સાંજ ને સાંજે ઠેઠ આપણે પહોંચ્યા આપણી ગૌશાળાએ આવી સૌપ્રથમ ચેક કરી આપણે શીતલને. અને શીતલ પછી ચક્કીવારીને, ચક્કીવારી તો ખડનું તંગુ ખાતી હતી અને અહીંયા ભૂરીને દવાઈ થતી હતી. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.